પેલા ભાઈએ કીધું છે ટોકન પેલો ડોહો છે એનું ઘર છે ઈ કણ એ ભાડા હાલવાનું છે એના તે હાલ છે જોઈએ પૂછીએ તો ખરા હાલે છે કે નહીં હાલતો ભાડું જેમ તેમ ના પી દેવાનું હોય ના ના 200 રૂપિયા ભાડું હોય 200 ચોથી ડોહો જ હાલવાના દળો ચાલવાના હું કહું છું ઘર વ્યવસ્થિત જોવા પાઉ એરફેલ ઘર ના જોવા આપણો હે કમે જો જોઈએ ઈ છે આપણે તને માર શિયાન બાપને દુખ ના પડું તો કોણ ના બાવા ના પડે કમે જો આ જોકા આ વાડી કેટલી વાસે માર ઘર બાઈ અલે આ જો પેલા બાળી દે આવો મોજો કંટાળીઓને પૂછવું પડશે ડોશી મરી છે 12 દાડા થઈ ગયા આજે શું કરવાનું ને ખાવું પીવું કેટલી રપત પડશે ના હોય તો મારા ફઈના ભોણિયાના મોમાના ઘેર જતો રહું પણ આ મને ઘરની ચિંતા થાય છે ઘરની ચિંતા થાય છે સમકા ઘર પાહુ પ્રિય થઈ જાય મેં વારા વગર ને બધું શું થઈ જાય એટલે ઘર તો રહેવું પડે પણ આમાં જો કોક ખાવાનું કોક બની આલે એવી વ્યવસ્થા થઈ જાય તો વળી મેર પડી જાય વળી બરાબર તખાબાને હંગાત લઈ જવા પડશે કાલ લોકે જવું છે તે મારે એકલાના હંગાતો થારું રહે થોડું એકલાને ફાવે ને બોલો ચાલુ રહે વળી તખાબાને કી આવે છે લોકો તખાબા હું કરો છો હો શાંતિ બેટા શું જી આવ્યો કે આ લોકોનું કહેવાય તો કાલ જવાનું છે તે કીધું હંગાત હેડજો વળી બેસ મારે શું ટાઈમ જાય છે કે હવારોનો ચાની રકેબી ઉપર પીન તાનનો આ બેઠો છું ઓવા બાપડો બા મળી ગયો એટલે તમારે બધું પ્લે થાય કે છોકરા તને ખબર તો છે તાર બા ખબર છે 12 દાડાથી હશું મરી છે અને તને ખબર છે કે મારા છોકરા બોકરા તો નતા અમે જો કાલ હજુ તો ભાઈ તાર રજનીલાલ નહીં ખાઈ આવ્યો બરાબર હાલ હજુ વળી પૈસાલાલ ને કીધું છે કે આઈને ખાઈ જો પણ યાર કેટલા દાડા પારકી થારી મારા કેટલા દાડા ખાવા જવાનું તું વિચાર કર મારા ઈ હેડજો 2 દાડા ના બેટા યાર હું સમ આવું છું હારું હું ના હોય તો મારા ફઈના ભોણિયાના ઘેર એક તો જતો રહું ને તો ઈ હારું છે પણ મને ઘરની દયા આવે છે બેટા કે કા ઘર આવડું મોટું હું બનાવેલું પરી મેલીને જતો રહું તો મારી ઉપર ડોશી મરી જેલી છે સગમાં જતી રહેલી છે એને કેવું થાય એ જોઈ રહી છે એટલે મારા ઘર છોડ્યા વગર જવું નહીં ઘર હુનું મેલીને ના જવા તખાબા હા ઘરના હુનું મેલીને જો તાળું મારે લોકો વાતો કરે ડોશી હોત તો મેં 2 રોટલો બનાવીને ખોત નહીં સેવીશું અમારા આનંદ હતો પણ અત્યારે ડોશી મળી જશે મારે બહુ અખવાય છે 12 દાડાથી જો દારો જાય છે તો રાત જતી નહીં કંટારો છે કે એકલા બેહી રહેવું પડે હું કરે ભગવાનને ગમ્યું ખરું પણ મારું કેવું તો કોક એવું થાય કે કોક આવી જાય વળી કોકને ઘર રવા આપી દઉં ભાર અને પછી હું હતો એ મારા ઠેકોના થઈ જવું હગવાલા ઘેર રવા જતો રહો એવી ઈચ્છા છે વળી આ તે થઈ જા ભગવાન કરજો સેટિંગ થઈ જા તમારું હારું થઈ જા જમીન બબીન છે એ હાલ દેવી છે મારા પેલા કાકા ભાઈઓના છોકરા છે ને ઈવાને આપી દેવી છે બાબા ઓવા કોક દાડા આવત બોલાવે જે રવા આવે ને ના હતી ની યાર ધાબા ગા લીધો તે કરે છે ને પણ મને ઘરની બહુ ચિંતા છે બેટા કે બહુ ચિંતા છે હા અને વખો પડે છે તું કોઈ ને ખાવા પીવાનું તો બહુ વખો પડે છે કે કોણ ખવડાવે ને પારકા ઘેર યાર હવું બોલા પણ મારા જવાય નહીં ના રોજ ના જવાય રોજ ના જવાય ખાવાને તો ઉપાધિ ના પોટલા છે તું કોઈ પણ કે 12 દાડાથી તો જબર મને હા તો હું કહું તખાબા હું જવો તારે અને કાલ મારે હંગાત હેડજો લોકો એમાં કાલે હા કાલ આવજો મારે હંગાત કાલે જોવું છે જો ટાઈમ મળે તો વળી આવો કે એવું છે તું ચિંતા કોઈ કરતો નહીં સમ કે મારે તને ખબર છે ને એટલે બધું જો આવા તો હું આવો આ તો ગયડો માણસ હંગાતો થોડું સારું લાગે હા બરાબર છે એ ખરી વાત બોલ ચાલ આપણે થોડી હંગાતો તમે હા અરે તો વલ્લા આઈ જો આવો તો વલ્લા આવો હા એ તો જો માર પૈના એક ઘેર જાઉં છું ને તો વેલો આવે તો વળી આઈ જો કાલ લોકો બરાબર હારું અબે હતાણો અને કોઈ ચિંતા કરતા નહીં ખાજો ઘેર પાછો ભગવાનને ગમ્યું ખરું એ ભગવાનને ગમ્યું ખરું જ કે ભગવાનને શું ખબર નથી કે આવો દારો લાવીએ મારા એકલાને રહેવું પડે છે ભગવાનને છોકરો આલ્યો હોય તો સારું હતું તે પહેનાવત ને બાયરી આવત ઘરમાં ને રોટલો ખવડાવત ને વળી પાછું આ ઘર બહારનું ખુલ્લું રત અત્યારે તો મને ઘર કરવા આવે છે ને ઘરનો પત્રો મારા હોમું જોઈ રહ્યો છે અને બહેનો રહ્યો ને ઓમ કહીને ઓછો ફારી રહી છે ઘણી તકલીફ છે ઘણી તું પડી જશે જીવન કાઢવું પડી જાય ના કે ભગવાન તું મને લઈ જા ના હોય તો હું કંટાળ્યો છું 12 દાડા થયા છે તોય કંટાળ્યો છું અમે તમે નો માલે જો મારા ભોળા રે અલે બા હા મજામાં તખાબા તો મળતી
તખોબા મારું નામ જ છે બોલો હું હતું કે તમે તખાબા છો? હા હું કે મને એક ભાઈએ કીધું તું કે ઘર તમારે તો ભાડા હાલવાનું છે એનું ભાડા હાલવાનું છે. ઓહો ઓહો હા તે અમારે ભાડા લેવું હતું ઘર તમારું. ભાઈ મારા ભાડા તો ઘર આપવાનું છે બરાબર છે અને મારા ડોશી મળી જઈ અને મારા પડજા બરજા છે નહીં બરાબર બરોબર એટલે હું થોડા દાડા હજી બહાર જતો રહેવાનો છું હા, હા. અને પછી આવો ને એવું બધું કરે છે અને પણ જો તમે ઘર હાચવતો હોય અલે યાર કમ્પ્લીટ આ તો અમારું ઘર હોય એમ હાચવશું અમે. ઘર હાચવતો હોય ને સંભાળ રાખતો હોય ઘરની તો તે તારા ઘરમાં રહો મારે યાર કશું લેવું નહીં રોજ આબુથી ધોઈ નાખે ઘર હા રોજ આબુથી ધોઈ નાખે મારે કશું ઘરનું લેવું પણ મારું ઘર મારી ડોશી જતી રહી ને સ્વર્ગમાં જતી રહી ને એને ખાલી દેખ તમે ના કયો જે થવાનું હતું થઈ ગયું ભગવાનને ગમ્યું રોમને ગમ્યું એ ખરું છે. ભગવાનને જે ગમ્યું એ થવાનું છે એટલે એમાં તો કોઈ કરવાનું નહીં. હાલવાનું તો સહજ ઘર જો હું તો વાખીને જતો રહ્યો હતો પણ કોક બાપલા ઘર ના હોય એ રહ એ મારા હારું ને મારી ડોશી ઉપર આઈને જોઈ રહ્યો કે મારું ઘર કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ રહ એટલે મારી મને આનંદ છે તમારું ઘર કમ્પ્લીટ રહેશે આમ ચોખ્ખું રહેશે ટણાટણ. તો મારા કશું ભારું એ લેવું નહીં તે તારા જમીન છે ને જમીને વાવન બધું તે તાર રોન ખેમ ખેમ તે તાર તો આ હોના જો જેવું કરવું એમ કરો. આવું તો તોય મળે ના. જો મારા છોકરા નહીં ખબર છે તમારું નામ હું કયો મારું નામ કાળુબા. કારુબા જો મારા પડજા નથી ભગવાન ની એટલી મારા ખોટ મેલી પડજાની બરોબર. ડોશી હતી એ મારા જતી રહી કાકા કુટુંબી છે વાવતા હતા ને બધું કરતા હતા બરાબર પણ જો એક તમે કહેતા હોય તો એક પ્રશ્ન કરું તમે કહેતા હા, કહો, હોય કહો, તમે જે કહો એ આપણે માનવા તૈયાર છીએ. આ તો ઓકે, તમે આવું. કહેશો ને એટલે એવું છે મારી લાગણી છે ને જો મારા આ તો ના કહેવાય પણ મારે બોલવું ના પડે. ના ના તમે કહો અમને નહીં ખોટું લાગે. મારા ખાલી એક કટકા રોટલાની આશા છે જો તમે ખવડાતા હોય તો હું ખાલી હોય રહું બસ જો કારુબા બોલો બોલો. મારી અમુક શરતો છે જો તે શરતોમાં બંધાતા હોય આપણો તો બંધાણો તમને ઘર યાર. આપી દઉં યાર આપણો બંધાણા ને હા. સાંભળ્યું છે? હા બંધાણા ને બધું સોંપું છું આવું તો જો મારું એટલો પરિચય છે બરાબર હા. મારા તમારા અંગાત કોઈ પરિચય નહીં બરોબર, તમે કયા ગોમથી આવો છો તમારે શું પ્રોબ્લેમ બન્યો છે તમે સમ આટલા દરજે આવ્યો તો મને તમારે જણાવવું એ પડે તો જણાવીએ ને યાર. હા. અલે યાર અમારે યાર પૂર આવ્યું તું હમણાં વચ્ચે તો હા. ઘર બહાર બધું અમારું તણાઈ ગયું છે અને બધું સાફ જતું રહ્યું છે પૈસા ટકે અમે તો બધા સાફ થઈ ગયા છીએ. વાળનું બાળનું બધું તણાઈ ગયું આ ખાલી હાથે આયા છીએ હવે રહેવા. ના, ના. તો તમે આલો ઘર તો અમે રહીએ ને તો કોમ ધંધો કરીને કોમ તો કરીએ. હા ખરી વાત છે એ બરાબર છે જો તમે સો એ મારા ભાઈ બરોબર જ છો ને તમે તે તાર રહો આ ઘર જમીન વાવન બધું તે તાર સંભાળ રાખો પણ મારી અમુક એક શરતો છે જો તમે શરતો બંધાતા હોય ઓહો, તો તે ઓહો. તારા રહો ને બધું કરો આપણે તો તૈયાર છીએ ને બા. તો જો ઘર કમ્પ્લીટ વાળી દેવાનું વાળી દઈએ વહેલું ને? ઉઠીને. બરાબર? વાળી દેવાનું પછી ઘરમાં ચોખ્ખાઈ રાખવાની કમ્પ્લીટ રહેશે. બરાબર ઘરમાં ચોખ્ખાઈ રાખવાની પણ હવારમાં વહેલું 100 વાગે ઉઠી જવાનું હા હા અમે તો 6 વાગે જ ઉઠે છીએ યાર. સમ કે જો ઘરમાં 5 વાગે હા 5 વાગે ઉઠે હું 6 વાગે ઉઠી જાઉં. જો ઘરમાં તમે 7 વાગે 8 વાગે ઉઠ્યા તો ઘરમાં આળસુ પ્યા એ તો એટલે છે. મારી ડોશીને ના પાલવા એટલે જ હતો હા, તે એટલે વાંધો મને નહીં. પાહી ભટ લઈ મારા ઉપર ઝટકો પડે એ વાત સાચી. તરત હું મોદો પડી જાઉં મને એ ઉપર મને ગારો કાઢે ગયા એટલે જો તમે ઘર કમ્પ્લીટ ના રાખો એટલે મારા ઉપરથી મારા ડોશીનું દબાણ આવે બરાબર એટલે જો આટલી શરતો છે વહેલું ઉઠવું અને ઘર વારીને ચોખીને કમ્પ્લીટ ચોખ્ખું રાખવું કમ્પ્લીટ રહેશે અને હું તમારે. કોક દારો હું વાયકાને આવું તો મને ચા પાણી કટકો એ રોટલાની તો આશા કરશું છે. યાર, એમાં તો છો અમારો ના છે. હા. હું કે આવું? હાર તો તાને રજો જો ઘર તમારા માટે ખુલ્લું જ છે એ હા. અને કોક દારો હું આવું તો મારે એક ચાની રકેબી ને કટકા રોટલાની આશા ના ના છે કરી આવશું યાર તમારે. હાર કારુબા હારી જ ઘર છે આપણું હો. લાઈટ બાઈટ ની બધી સગવડ છે હું કહું. હા. ભાડું કેટલું લેશો આપણે? ભારું ભાઈ તમારા માટે કશું લેવું નહીં મારે. એવું? કશું લેવું મને કહું ચાની રકેબી અને ખાલી કટકા રોટલાની જ ના, આશા ના, છે. તો હવે કોક દારો આવું ને તો જ ખાલી હું તો મારા ભાઈના ભોણિયાના મોમાના ઘેર જઉં છું હો? હું ઉભા રહો બા, હું આવું. હા હા રોજ સગદવા આવી જહો અલે ના આવશે કોક દાડો અઠવાડિયામાં એકવાર આવશે એમાં ખવડાવવું જાય છે ને. રોજ આ તો તમારા બોડા ફોડી નાખો અરે મારા બૈરો તો સમજી જ ના એક તો ઘર મળતું નહીં ને ખવડાવવું જાય છે.
બા હા કમ્પે એ ડોશી અમારી માં જેવી છે અમે સંભાળશું ઈ ને તમે ઓય આવો દુઃખ લાગે છે બહુ દુઃખ લાગે છે ઘરનું ભાડું સમજીને લેજો હો પછી ભારું બેટા નહીં જોતું ભારું નહીં જોતું આ તો વાંધો નહીં હેળો તાન આ તો દુઃખનો આંસુ છે દુઃખનો આંસુ ના કોનો ના છે? યાર એ રોવો ના આવો જે થયું એ ભગવાનનું થયું હો? લે હો આવજો હાર આવજો હા એ હા તખાબાન ઘેર જઈને આજે પેલો વલ્લ ખટારો ઉભો રહ્યો તો લઈ જવું અને હંગાત તખાબા તખાબા અલે શું જ્યાં તખોબા કોમ હતું મને લોકો લઈ જવાના પેલો તો ખટારો ઉભો છે કે વલ્લ ચખોબા તો જ્યાં એરા બહાર જાસી બે દાડા માટે ના ઘર અમન ભાડા આલ્યું છે ને તો કાલ તો કઈ ગયો છું તખોબા કો બોલ્યા ને એ તો અમને ખબર નહીં ભાઈ અમે તો કાલે જ ભાડા લેવા વાત તમારા બરાબર પણ તો બાર જે બારી હારું તાણે હું જઉં તાણ તખાબાનો છો પણ જ્યાં જી વાત જ્યાં કઈ જ્યાં કોઈ એ અમને કોઈ કીધું નહીં એરા જે બહાર જ્યાંથી હવે અમને કોઈ ખબર નહીં યાર પૂછવું હતું યાર મારે તખાબાનો શું કહેવાનું બધો ગમમાં પૂછે કે તખોબા તમને યાર શું કહું હા તો પૂછતા આવો જો ગામમાં જો તમે હા યાર હું જઉં તારે હેડો. એ હા હા ઓ ડમા આવ શું કરશું ભૂખ તો લાગી આ રહ્યું કેવું મારે કે કો ખાવા બનાવો લે જીએ તાન મોય તા- મોય મો બે મો થાક લાગી તો હા ખાવા મોય નહીં આવો લે ખાન કે હે હે ખાવું પડશે જબર વરી મેર આઈ ગયો જબર મેર આઈ ગયો વરી સાથે રોટલા બનાવવા પડતા હતા તે વરી ભારા મકાન જેવું ખોરતો તો ને એવું મરી રહ્યું છે અમે તો બે ટાઈમ જઈને ખાઈ આવું જ છે એ તો હું જો ખવરાશી જ કશો ભારું લીધું છે કે જમીન મફત વાપવા આલી દઈને ખવરાશી નહીં તો તાર પાસે કરજી હું એ રહ્યા હા ભાઈ આવો હું તો શાંતિ હા શાંતિ બરાબર હું પાછું શું કરો છો તે પછી કોઈ હાલ મોતી ને ખાઈને આવ્યો હા? બરાબર તો તારા કે જે બાપાને મારા થોડું મોડું થઈ ગયું તો કને ખાવા ના રહ્યો એટલે મોડું થઈ ગયું મારા તાબા નહીં કોઈ રાખતા નહીં ફોન બોન ફોન છો છે બેટા લઈ ફોન જા. છો છે નહીં ફોન જો તો કને તો તે વેલો નીકળી ગયો નાસ્તો કરીને નાખ્યો તો પણ ભૂખ લાગી પાયલે ના તો પૂછી લે ખાઈ લઉં ના, હું ના, બનાવ્યું હોય તો ખાસ જો આ ના બનાવ્યું તો બેટા એવું કશું નહીં ના. ના હોય તો ચાલશે મારા તો ખાસ મંદર જો હા? બાબો ખા બે બેઠા છે ઓ જો હા હા રે બેટા બાબા. આપણે તો એવું કશું નહીં જો ના ખાઈએ તો ચાલે હું તો નતું કીધું હું તો અને એક ખાટલો આલ દેજો તે ઊંઘું આવીને રહું ને એવું બધું મારા તો એવું શારદારા તો. પેલો હગવાન કે નહીં શારદા હોય યાર હો જો ખિયાવો હા, ખામ રે, બનાવી તાર ખિયાવ મંગને શીરો બનાવે માએ તારી ખામ બનાવી હું તો વગર છાડી ગયો ફટફટ આ ઊંઘા હતો તો શીરો ખાધો એટલો તાન રોપ શીરો બનાવ્યો તો માએ તાન હા બે ખાધુડામાં હા માં ખાધું ને? અને તારા બાપા આયા મને તો ખા બે તો ખા બેઠા? ખા બે છે નિહાળ તાન તે હારો તો બન્યો તો શીરો માં શીરો ટોપ બનાવ્યો ટન ટન હા ખા મને તો હું પોગળો છાપ સાડી ગયું તારો બાપુ ને ફેર લાગુ ખાઈ બાપા હાય ભલે ઘરે ખાધું ને પાછું એ તકુ પાછા આયા હાલા ભાઈ અમને હું જીરું નાખી તું તમે સાસુ ફર્સ્ટ ક્લાસ લાગે યાર સાહેબ જીરા હા, ભાઈ. ઓવા આયા ને આ તો ભાડી ભૂખ લાગી હતી મેં કીધું હેલો ખાઈ લો તાન હારું ભેગું કરી ખાધું તે તાન બે હા. મારી ખાધું ખરા કમ્પ્લીટ ઓ ખાધું સુખ શાંતિ ખાધું આમ ધરાઈને ખાધું ને હાઉ ધરે કેવું લાગ્યું આપણું ખાવાનું ખાવાનું છે કેવું ફર્સ્ટ ક્લાસ કહું છું. બનાવે છે યાર પેલું વાબુ હતો બધું વાઈ દેજો ના ના કાલથી ઓહ. ચાલુ કરી દી કાલે તમારા માટે એવું છે જ નહીં હા, વાઈ દે તો તાર રો તમારું છે એમાં સમજીને તે તાર રો કો દો વાંધો નહીં નહીં હો? હા 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 રેડો હા તમે બેહો તાને કોમ ધંધો કરો હો એ હા હા મારા જેવો તો કોઈ તમને મોના છે ના નહીં યાર તમે તો મારા. ભગવાનના માણસ છો તારા યાર. હા. મોર ટોપ છો અને હું એવું રાખું જ નહીં યાર ના ના યાર હો એ હા દો શીરો થારો બન્યો તો કઈ હા, જબરજસ્ત એક નંબર ઓગળી સાટ્યા નખે તૂટી ગયા મારા એવું સાટી ગયું સર પટી ગયો હું શીરો છે પેલો ડોહો તો છાપ આખું હે તો પેલું સાટી ગયો આમ છે જે અંદર તો પેલું જીએ રાખી ના હોય એવું સાટી ગયો બોલ હાય હાડા હું પેલા ચાલ વાટતો હા હું કેવું તાન હા કેવું ખાતો તો એ તો મન તો મારી થાળી ને ખાઈ ગયો લે લાગે છે કો ડાક્યો વર્ષોથી ખાધું ડોહી મરીને તારનું ખાધું જ નહીં ને ઉવ્વ. એવું લાગતું તું મને તો હા બામુ ખાધું આ ડોસીનું તાન ના? મેં તો આ આટલું ખાધું એટલા તો છાપ કરી નાખી ને ખાધો લે અંદર ખાય ડાચમ પઠમ ખાઈ જાવ પર ખાઈ જાય હા લે હું ઊંઘું થોડી વાર
હા હું આવો તમે મોજ હા. હું તો જાઉં ગલબા જતા 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 હા હાય આ ડોહો એ તમ જ્યો ડોમરા તા બાપો શું છે અરે બા તો જતા હેતન જા નહીં આવ્યો આજ માર તો દવાખાને જવું પડશે આજ તો જયો તો જઈએ જા હાકા ક્યારે લો હણકો આયો છે ને આ ગુરુજી થોડી આડી પડવા દે હા લે ઊંઘા આ તા બાપાને ટેકો કરાય થોડો જા હા તમે કહું તો હા ને? હા હા હું જતા હા કાઢ દે બાપાને તું ન્યાનો હતો ને તાનું વયકન આવતો હા વયક તારે બા ખરો ને તને ઊભી થા ગયરી છે ને ઊંઘી રહ્યો છે ગયરી છે ને હું ના નહીં કીધું અરે ક્યાં ભાઈ રાખે ડોહા તમે તો હું સર તો હું કરી હતી તમારા અંગાથી 8 વાગે સુધી ઊંઘી નહીં રહેવાનું મારા ઘરમાં આવું બધું નહીં શોભે એક તો બારેથી ઘર આલી રહેવાનું 9 વાગે સુધી ઊંઘી રહેવાનું આ તો ઘરમાં ક્યારે આળસ દુખાતી હતી એટલા હોઈ રહી હતી બોના બધા દઈ જવાય આ મારો બોનો છે ચા બા ક્યારે બનાવો શું લઈ લીધો તમાર ભણિયાન સાન પણ આવી રીતે બૈરું આદમી તો જો તો જા તમારો ડોહો તો જા એ તો બોલાવો. પપ્પા અબ્બા જતા હતા બોલાવો યોન બોલાવો ડોહા હા હું થયું અરે ભા આયા કોઈ ખાવા બાવાનું તો મને ખવડાવીએ તારું જી બધું ચૂપ સાહેબ ખાવાનું બાવાનું હું હુઈ રહી હતી મને ખાટલા ઊંચો કરી ભોય નાખ્યો વાત કરો છો અરે ડોહા શું બોલ આવું કરે લે ડોહા તારે એ ઉભો રે ભોય નાખ્યો. આવું કરાય પણ તમે બધા માણસ ને એરી નોખા લે હું સરો તો હું નક્કી કરી દી તમારા અંગાથી કે 9 વાગે સુધી 8 વાગે ઊંઘી નહીં રહેવાનું તો ઘર ઊંઘી તો ખાઈ નહીં રાખો જાય. આ તાનું ઊંઘી રહી હતી અરે મારે તો હું કરી દી તમારા અંગાથી અનકો આવ્યો તો હું કરું તો પણ હણકો આવ્યો તો બે ના માના ડોમરા ઉભો રે બા બા સીધા આજે તો ઘર અવાજ તો ના કહી દે મને ઊભી કરી નાખી તો હું હોય આઈ પડી આવું મારા બૈરાન પણ તરત ચો ઊભું કરી મારા નાખવાનું નાખ્યો આવે છે. હા નહીં રાવ મારા ઘરે વાર પોઝાન દે હું નહીં રહું અલે ઊભી તો રે ને વગા હેલો ના રહો તો કોઈ વાંધો નહીં વાપર્યો હા ડોહા તું તો હા. કોણ રહેવા આવશે હવે તારા ઘરમાં એમ કહું છું હવે હું કહું છું નાવે તો રો નાવે તો જી રો ના અહીં અરે રહેવું તો હવે. બોલા દાદા મત થઈ જી કારું ભાઈ બોલા કાળું ભાઈ પેલો મારા બૈરાન તમે તો ને ભૂઈ નો હસી ખાટલા પરથી આ કશો વાંધો નહીં, કાલે જો. તો તમે ઢાબા પરથી ધક્કો મારો કશો વાંધો નહીં એને લઈ આવો અને ખાવા બા ભરા અમે એ હવે નહીં આવો એ તો ડેન્જર છે મને મારા એવી છે એ તો હા હમણાં કહું તો હા એ તો હારું છે તમને મેલી નહીં કેળો હણકો તો નકર તમારે પારગું બાગું ધોતી બોતી કાઢી નાખત એ પણ બનાવો કે હું અધો ખાવા બનાવીને જો ના ના હવે કોઈ નહીં હવે ઘર ભર તમને આલ્યું બોના દુઃખ હતું એ જતું રહ્યું કે હું શું ખાવા દુખાવા માંથી રોટલાનો વર કર્યો તો ને મારા હારા મારીએ ઊંધી ઉકલી ને તો આ ડોશી ઊંઘી જઈને ખાટલો ઊંચો કર્યો ભય પડીને આટલા બધું ખાતું બગડ્યું અમે એવું છે બોના ભગવાન ખરો ને મફતનું કોઈને ખાવા દેતો નહીં એટલે આ હતું એવું થઈ ગયું નાટક